તો સુરેન્દ્રનગરના કલેક્ટર સામે ફરિયાદને લઈને એસીબીએ માહિતી આપી છે। ચંદ્રસિંહ મોરી, રાજેન્દ્ર પટેલ, જયરાજસિંહ સામે ગુનો દાખલ થયો છે। નાયબ મામલતદારના ઘરેથી મળેલી રોકડ રકમ અંગે પણ તપાસ કરવામાં આવશે। સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ દાખલ થયેલી છે તેવી જાણકારી આપવામાં આવી। बार 25 रोज गुनो दाखल कर्यो छे अने एमां चंद्रसिंह मोरी, नायब मामलतदार, डॉक्टर राजेन्द्र पटेल कलेक्टर, मयूर गोहिल क्लार्क, जिला कलेक्टर कचेरी सुरेन्द्रनगर अने जयराजसिंह झाला PA2 कलेक्टर आमना विरुद्ध सुरेन्द्रनगर एसीबी पोलीस स्टेशन खाते ईडीना सीनियर अधिकारी द्वारा अपायेली फरियादना आधारे प्रिवेन्शन ऑफ करप्शन एक्टनी कलम 7, कलम 12, 13(1)(b અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું। એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? मैं आपने કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7 પછી 12, 13(1)(b અને 13 મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે। આ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે। અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ। અત્યારે આટલી વિગત છે અમારી પાસે। હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે। વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બિલકુલ। સર, કેટલી રોકડ મળી આવી છે અંદાજે? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે। ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે। ચલો, કલેક્ટરનો શું રોલ આવ્યો છે ફરિયાદની અંદર? ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી, કલેક્ટર એમના પીએ ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે। આપને માહિતગાર કર્યા। જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું। થેન્ક યુ। થશે 100% અમે આપીશું। મેં આપને કહ્યું ને કે આ સેક્શન્સ મુજબ ગુના દાખલ થયેલા।